ગુજરાતમાં ડીઝલના વધતા ભાવોએ હવે પરિવહન ઉદ્યોગને હચમચાવી દીધો છે. રાજ્યભરના લક્ઝરી બસ સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વધતા ખર્ચ સામે સંચાલકો હવે સરકાર સામે આકરા પાણીએ છે. અખિલ ગુજરાત લક્ઝરી બસ એસોસિએશને ડીઝલના ભાવમાં તાત્કાલિક રાહત આપવાની માંગ સાથે ચેતવણી આપી છે કે જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો ગાંધીનગરમાં લક્ઝરી બસો સાથે વિશાળ આંદોલન કરવામાં આવશે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં. ગુજરાત સરકાર દ્વારા ડીઝલના ભાવમાં કરાયેલા વધારાની સીધી અસર હવે લક્ઝરી બસ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. રાજ્યભરમાં બસ સંચાલકોનું કહેવું છે કે ડીઝલના વધતા ખર્ચ, વાહનોની જાળવણી, વીમા, ટેક્સ અને અન્ય ખર્ચના બોજા હેઠળ વ્યવસાય ચલાવવો મુશ્કેલ બન્યો છે. વિરોધના ભાગરૂપે અનેક સ્થળોએ લક્ઝરી બસોના ટાયર પ્રતિકાત્મક રીતે સ્થગિત રાખીને સંચાલકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. એસોસિએશનના આગેવાનોનું કહેવું છે કે ડીઝલના વધતા ભાવોથી માત્ર સંચાલકો જ નહીં પરંતુ મુસાફરો પણ તેની અસર થઈ રહી છે. બનાસકાંઠા બસ ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ કમલેશભાઈ રાવલે સરકારને ડીઝલના ભાવમાં તાત્કાલિક ઘટાડો કરવા અપીલ કરી છે. તેમણે ચેતવણી પણ આપી છે કે જો સરકાર દ્વારા કોઈ રાહત નહીં આપવામાં આવે તો સમગ્ર રાજ્યના લક્ઝરી બસ સંચાલકો ગાંધીનગર ખાતે વિશાળ ધરણા અને ઉગ્ર આંદોલન કરશે. હાલ સમગ્ર રાજ્યના લક્ઝરી બસ સંચાલકોની નજર સરકારના આગામી નિર્ણય પર છે. હવે સરકારને ડીઝલના વધારેલા ભાવ અંગે શું વલણ અપનાવે છે અને સંચાલકોને રાહત આપે છે કે નહીં તેના પર આગામી દિવસોમાં ઉદ્યોગની રણનીતિ અને આંદોલનની દિશા નિર્ભર રહેશે. રિપોર્ટર દિલીપ ગોહિલ, વડગામ. શું માંગ છે આપની આજ? હાલના અંદર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં જે ડીઝલનો ભાવ વધારો થયો એ ડીઝલના ભાવ વધારાના કારણે ભાડામાં પોસાતું નથી અને અમે લોકોએ અખિલ ગુજરાત એસોસિએશન વતી ડેલી સર્વિસ મુંબઈ ટ્રાવેલ્સ એસોસિએશને સામૂહિક ગાડીઓ બંધ કરી અને વિરોધ દર્શાવીએ છીએ. અને અમારી એવી માગણી છે કે ડીઝલના અંદર જલ્દીમાં જલ્દી ભાવ ઘટાડો થાય અને અમને રાહત મળે એવી અમારી માગણી છે. અને હાલના અંદર અમે ભાવ વધારાના કારણે અમે ભાડું વધારીએ તો એ પેસેન્જરોને પોસાતું નથી, છતાં પણ અમે 20% ભાડું વધારવા માટે મજબૂર બન્યા છીએ. તો આવતીકાલથી અમે ટ્રાવેલ્સ એસોસિએશનવાળાએ નક્કી કર્યું છે કે નોન એસીના 1200 રૂપિયા, એસીના 1500 રૂપિયા અને વોલ્વોના 1700 રૂપિયા ભાડું નક્કી કર્યું છે.